ભાવનગર શહેરમાં પછાત વિસ્તાર અને મુખ્ય માર્ગ ઉપર ખાડાનું સામ્રાજ્ય જોવા મળ્યું છે, પરંતુ ચોમાસા પહેલા જ પેચવર્ક કામ નહીં કરાતા ખાડોને પૂરવા માટે મહાનગરપાલિકા દ્વારા પરજવું નાખીને કામ કરવામાં આવી રહ્યું છે, જ્યારે અમુક વિસ્તારોમાં કોલ્ડ ડામરનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ આ બંને પદ્ધતિમાં પરજવું માત્ર ભ્રષ્ટાચાર માટે વપરાતું હોય તેવો વિપક્ષ આક્ષેપ કરી રહ્યું છે। भावनगर में तो જોઈએ છે રોડ में कोई रोड रिपेरिंग થયું નથી અને ભાવનગર કોર્પોરેશનના અધિકારી સરકારમાં પણ ખોટી જો માહિતી આપતા હોય કે 34 રોડમાંથી 21 રોડનું કામ સંપૂર્ણ રિપેરિંગ કામ પૂર્ણ થઈ ગયું, તો ભાવનગરના લોકો હેરાન પરેશાન કેમ છે રોડથી? તમે ક્યાં રિપેર કરો છો? અને મહત્વની વાત છે કે આ 21 રોડમાં એક પણ ગેરંટી પીરિયડ વાળો રોડ જ નથી। કેમ આપણા પૈસે ગુજરાતના અને ખાસ કરીને ભાવનગરના પ્રજાજનોના પૈસે જ તમારે કરવું, કોન્ટ્રાક્ટરને ફાયદો કેમ કરવો છે? ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ચોમાસામાં વરસાદની સિઝન ચાલુ છે ત્યારે અમે સર્વે કરીને અંદાજિત 34 જેવા રસ્તાઓ આઈડેન્ટિફાઈ કરેલા છે, જેમાં આપણે રિપેરિંગ કામગીરી હાથ ધરેલ છે। સાહેબ, આમાં પૂરા થયા હોય એવા રસ્તા કામ પૂરું થઈ ગયું? આ કામ મહદઅંશે પૂર્ણ થઈ ગયેલ છે અને તે કામ રિપીટેટિવલી ધોરણે કરવાનું હોતું હોય છે, કારણ કે વરસાદ આવ્યા બાદ ફરીવાર એ કામ કરવું પડતું છે। હાલ પરાજા મોટરેબલથી કરીએ છીએ, તેમજ કોલ્ડ મિક્સ જેટ પેજથી આ કામગીરી। વાસ્તવિક જોઈએ તો ભાવનગરની અંદર જે આ ચોમાસા દરમિયાન જે રોડ રિપેરિંગ કરવામાં આવ્યા છે, તો ખરેખર લાખો રૂપિયાનો એમાં ખર્ચો કર્યો છે અને પરાજુ નાખવામાં આવ્યું છે। પરાજુ નાખવાને કારણે અત્યારે હાલ પરિસ્થિતિ જુઓ તો ત્યાં જાય ત્યાં ખાડા છે અને પરાજુ નાખવાથી કોઈ રોડ રિપેરિંગ થઈ જતા નથી અને ભાવનગરની અંદર રોડની પરિસ્થિતિ બહુ ખરાબ છે, બેતર હાલત છે રોડની। જરાક વરસાદ આવ્યો ત્યાં રોડ તમામ ધોવાઈ ગયા છે, તો ખરેખર ભાવનગરની અંદર આજે પબ્લિકના પૈસાનો વય થઈ રહ્યો છે। ભાવનગર મહાનગરપાલિકા હસ્તકના જે રોડ રિપેરિંગની વાત છે, તો એમની અંદર કુલ 103 રોડ રિપેરિંગ માટેનું લિસ્ટ એક અમે સર્વે કરાવીને તૈયાર કર્યું છે, જેમાંના 21 રોડો રિપેરિંગ કરવા માટેનું, એટલે હાલ પૂરતું ચોમાસાની સિઝન હોવાના કારણે પરાજાથી રિપેરિંગ પણ કર્યું હોય અને કોલ્ડ મિક્સથી પણ રિપેરિંગ કર્યું હોય। આમાં બે મેથડથી આપણે કામ કરી રહ્યા છીએ। ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ચાલુ જે ચોમાસું છે તેની અંદર 34 કરતા વધારે રસ્તાઓ છે તેને જર્જરી એટલે કે ખાડાવાળા જાહેર કરવામાં આવ્યા હતા। સરકાર દ્વારા જે રીતના માહિતી માંગવામાં આવી હતી, તાત્કાલિક ધોરણે તમામ જે રસ્તાઓ છે તેને રિપેરિંગ કરવા માટેની સૂચના આપવામાં આવી હતી, ત્યારે મહાનગરપાલિકાના રોડ વિભાગે કહી શકાય કે જનતાના લાખો રૂપિયાનું પાણી કરતા હોય તેવા કામગીરી કરી છે તેવું સામે આવ્યું છે। હાલ આપણે જોઈએ છે તે જે 34 પૈકીનો એકમાત્ર રસ્તો તે ભાવનગરના નવાપરાનો રસ્તો છે, જે ભાવનગરની એસપી કચેરી તરફ જઈ રહ્યો છે। આ રસ્તા ઉપર કહી શકાય કે પરજવું નાખીને રસ્તો રિપેર કરવામાં આવ્યો હતો, પરંતુ સ્થાનિક લોકોના આક્ષેપો છે કે મહાનગરપાલિકાના અધિકારીઓ જે કામગીરી કરીને જાય છે તે જૂજત સમયની અંદર એટલે કે 24 કલાકની અંદર રસ્તાઓ ખાડા ખરબચડાવાળા થઈ ગયા છે। સ્થાનિક આપણી સાથે છે, તેની સાથે વાત કરશું। શું કહેશો, રસ્તો ક્યારે રિપેરિંગ કરવામાં આવ્યો અને ક્યારે પાછો હતો એવી નવી સ્થિતિ થઈ ગઈ? આ રસ્તામાં ઘણા સમયથી આ જ પરિસ્થિતિ છે। જ્યારે પણ રસ્તા ઉપર જે ખાડા બુરી જાય છે, એની ધૂળ ટાસ જેને કહેવાય એનાથી, તો બીજા દિવસે તરત ધોવાણ થઈ જાય છે। મહાનગરપાલિકાના એકદમ પોલમ પોલ ખુલી જાય છે। સ્થાનિક લોકો બહુ પરેશાન છે, આવવા જવામાં વાહન ચાલકો બહુ પરેશાન થાય છે અને પાણી ખૂબ જ ભરાય છે। આના હિસાબે બહુ તકલીફ પડે છે આમ જનતાને। તો મારી એક રિક્વેસ્ટ છે કે જલ્દી વહેલી તકે આ રસ્તો જેમ બને એમ તાત્કાલિક રિપેર કરે કે નવો બનાવે, પરેશાની અમારી દૂર થાય એવી અમારી આરજુ છે। તો આ હતા સ્થાનિક, તેમને કીધું જે રીતના 18 વર્ષથી આ રસ્તો છે તે બિસ્માર બન્યો છે અને કોઈ પણ જાતનું કામ છે તે યોગ્ય કરવામાં નથી। તમે શું કહેશો? હા ભાઈ, આ 2 દિવસ પહેલા પથ્થર નાખી ગયા હતા, એ પાછા હતા એમને એમ થઈ ગયા, ફૂલ ખાડા છે અને અહીંથી 2-4 રસ્તા બંધ હોવાથી અહીંયા અમારા સ્થાનિક લોકો છે, છોકરા લોકો છે, એ રમતા હોય, કોઈ રિક્ષા આવતી હોય, એટલી પબ્લિક આવે છે, છતાંય પણ કોઈ રોડનું ધ્યાન આપતું નથી। આવીને બસ ખાલી એક ટ્રેક્ટર પથ્થરનું નાખી જાય છે અને ત્યાર પછી ખાડા એની જ રહે છે, વરસાદમાં ધોવાણ થઈ જાય છે। તો જે રીતના સ્થાનિકોએ જણાવ્યું કે આ રસ્તો ફરીથી દેખાડવા માંગીશ કે 2 દિવસ પહેલા છે તે રસ્તો છે તેમાં જે પરજવું છે તે નાખી દેવામાં આવ્યું હતું, પરંતુ
2 જ દિવસની અંદર ફરીથી આ રસ્તો છે તેની પરિસ્થિતિ પાછી યથાવત થઈ હતી. આ બીજી તરફ વાત કરીએ તો મહાનગરપાલિકાના રોડ વિભાગે જે રીતે માહિતી આપી છે કે 40 લાખનું હાલ અત્યાર સુધીનું જે પરજવું છે તે રસ્તાના ખાડા રિપેરિંગ કરવા માટે વાપરવામાં આવ્યું છે. પરંતુ કહી શકાય કે આ જે રૂપિયાનું પાણી થઈ રહ્યું છે, જોકે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા 80 લાખ રૂપિયાનું પરજવું પાસ કરવામાં આવ્યું છે, ત્યારે પરજવું એ યોગ્ય વિકલ્પ છે કે નહીં એ પણ એક સવાલ છે. હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર.